વડોદરા શહેરના હણી એરપોર્ટ સામે શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ મનોવાંછિત ફળ આપનાર હોય સાંસદે પણ શ્રીજીની આરતીનો લાભ લીધો હતો। વડોદરા શહેરમાં ઠેર ઠેર પંડાલમાં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે હણી એરપોર્ટ સામે શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી ગણપતિ બાપાની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિની સ્થાપના થાય છે અને એરપોર્ટના મહારાજાના દર્શન કરવા ગુજરાતના મુખ્યમંત્રી પણ પધારે છે। આ ગણેશજીને માનતા ગણેશ પણ કહેવાય છે, ત્યારે યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા આરતીનો લાભ લેવામાં આવ્યો હતો, જેમાં શ્રી મહાકાલ યુવક મંડળના પ્રમુખ વિરલ પટેલ, આયુષ પટેલ દ્વારા સાંસદનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ બ્રિજેશ પટેલ, તપન શાહ દ્વારા બુકે આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાકાલ મંડળના સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી મહાકાલ યુવક મંડળ આયોજિત જે છેલ્લા દાયકાથી ભવ્યાતિ ભવ્ય ગણપતિ સ્થાપના કરતું આવ્યું છે અને આ વખતના જે ગણેશજી છે એમની વિશેષતા પણ એક ભવ્ય છે કે આટલી ભવ્ય મૂર્તિ એ પણ માટીથી બનેલી મૂર્તિની સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે અને ખૂબ સુંદર શણગાર, ખૂબ સુદૃઢ વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણમાં આજે ગણપતિજીની આરતી કરવાનું મને તક મળી છે અને શ્રી મહાકાલ યુવક મંડળના તમામ યુવકો અને પરિવારજનો એમના સાથે મળી અને ગણેશજીની આરતી કરવાનો આ મને જે દિવ્ય લાવો મળ્યો એ બદલ જે એરપોર્ટ રાજા એમના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને આભાર માનું છું। અને જ્યારે આટલી ભવ્ય મૂર્તિ હોય તો પર્યાવરણની પણ રક્ષા કરવાનું એમણે જે વિચાર્યું છે એ પ્રયાસ વડોદરાના તમામ મંડળોએ ધીરે ધીરે એમના પણ આચરણમાં લાવવો જોઈએ। આવું એક ઉદાહરણ રૂપ આ ગણેશ પંડાલનું આયોજન આ તમામ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરા, સમગ્ર વડોદરાના દર્શકોને પણ હું વિનંતી કરું છું કે આપે પણ આ દિવ્ય મૂર્તિના દર્શન કરવા જોઈએ, જેમાં પ્રભુ શ્રી રામ હોય, સુગ્રીવ, બાલી અને મધ્યાને આપણા ગણેશજીની સ્થાપના કરેલી હોય, એટલે આપ સૌને પણ આ દર્શન કરવા માટે આમંત્રિત કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।